નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. હું છું આપણી સાથે રાત. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. વેનેઝુએલાને 9.5 કરોડ ડોલરના નુકસાનની આશંકા. ભૂકંપનો મૃત્યુઆંક વધીને 920 સુધી પહોંચ્યો છે અને 39,000થી વધુ લોકો લાપતા છે. ગારફિલ્ડ એઆઈ ચેટબોટે કોર્ટમાં દલીલો કરીને કેસ જીત્યો છે. દુનિયાની આ પ્રથમ ઘટના છે. વડોદરા પાસે વધુ એક ગોડાઉનમાં ભીષણ આગ. 2 વાહનો પણ આ આગમાં લપેટાયા છે. મહિલાને માયાજાળમાં ફસાવી દાગીના અને રોકડા પડાવી લીધા. ઇન્ટિરિયર ડેકોરેશનનો ઓવરડોઝ. નોર્મલ આગ 3 મિનિટમાં ભીષણ બનશે. સાયબર ક્રિમિનલોનું વ્યાપક બની રહેલું છેતરપિંડીનું નવું બોસ સ્કેમ. ભારત ટેક્સી. મુસાફરો પર મોંઘું ભાડું, ચાલકો પર ચાર્જનું ભારણ. સસ્તી શહેરી મુસાફરીના કેન્દ્ર સરકારના દાવાનું સુરસુર્યું બન્યું છે. સિંહ દીપડાને રેવન્યુ વિસ્તારમાંથી જંગલમાં લઈ જાઓ, અમારે નથી જોઈતા. અત્યાર સુધી સિંહને આદર આપતા લોકોએ જ હવે વનમંત્રીને રોકડું પકડાવ્યું છે. કોર્પોરેટ ક્ષેત્રે મંદી. ઓર્ડર 46% ઘટી 13 માસના તળિયે પહોંચ્યો છે. મર્ડર કેસમાં બાળ ગુનેગાર સામે કેસ ચાલી જતા પુખ્ત બનતાની સાથે જ જન્મટીપની સજા અપાઈ છે. દિલ્હીથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસમાં પેસેન્જર 10 કરોડના કોકેન સાથે ઝડપાયો છે. જર્મની સામે 2-1થી વિજય મેળવીને એક્વાડોરની ટીમ નોકઆઉટમાં પ્રવેશી છે. હોર્મુઝમાં નવા રસ્તેથી જતા જહાજો પર ઈરાનનો હુમલો. ઓમાને યુએન એજન્સીની મદદથી વૈકલ્પિક સમુદ્રમાર્ગ પૂરો પાડતા ઈરાન ભડક્યું છે. રશિયા પર યુક્રેનનો 660 ડ્રોન સાથે સૌથી મોટો હુમલો, જેમાં 5ના મોત નિપજ્યા છે. વિશ્વામિત્રી નદીના પૂરગ્રસ્ત વિસ્તારમાં બાંધકામ પર કાયમી પ્રતિબંધ મૂકો. વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવતા અટકાવવા માટે નવા 19 ચેકડેમ બનાવવાનું સૂચન કરાયું છે. વડોદરામાં 49 ખાનગી ક્લાસીસમાં ફાયર સેફટીની તપાસ. 15 ક્લાસીસને નોટિસ ફટકારાઈ છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. રામ મંદિર દાન ચોરી મામલે ચંપત અને મિશ્રનું રાજીનામું. 8ની ધરપકડ કરાઈ છે. વેનેઝુએલામાં 589 મોત, 50,000 લોકો લાપતા છે. હવે હમ દો હમારે દોથી પણ નીચે ગુજરાત. ગુજરાતમાં પ્રજનન દર 1.7 થયો છે. વિશ્વામિત્રીમાં છોડાતા એસટીપીના પાણીમાં ગેરરીતિ. 330 મિલીની બોટલમાં 30 મિલી હવાની જગ્યા રાખીને પણ ચોખ્ખું પાણી બતાવાયું. ગાંધીનગર ખાણ ખનીજના ફ્લાઇંગ સ્ક્વોડનો કરજણના ઉટિયામાં દરોડો. ગેરકાયદેસર માટી ખનન પકડાયું. 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વાઘોડિયા રોડના ઘરે ટાઇલ્સ નીચે વેક્યુમથી ખુલતું ભોંયરું બનાવી બુટલેગરે દારૂ સંતાડ્યો હતો, ત્યારે એલસીબીએ રેડ પાડતા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. નેધરલેન્ડ સતત 10મી વખત નોકઆઉટમાં પ્રવેશ્યું. દેશની ટોચની 50 પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓનું સંયુક્ત વેલ્યુએશન વધીને 321 લાખ કરોડને ક્રોસ પહોંચ્યું છે. નિહંગોની ચેતવણી. અપમાન બદલ કાર્યવાહી નહીં થાય તો ઉત્તરાખંડ તરફ કૂચ કરીશું. પિતાની જગ્યાએ ગાર્ડની નોકરી કરવા ગયેલા પુત્રની પથ્થરથી માથું છૂંદીને હત્યા કરાઈ છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર.
રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું રાજીનામું. જાપાન તરફ ધસી રહેલા 2 વાવાઝોડા, પશ્ચિમમાં ભારે વરસાદ. અંકલેશ્વરમાં મોહરમની ઉજવણીને લઈ સમય મર્યાદા મુદ્દો ભારે વિવાદમાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ મથકે મુસ્લિમ સમાજની રજૂઆત. નસવાડી એપીએમસી ચૂંટણીમાં નવા નિયમોથી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. દારૂબંધીનો અવાજ ઉઠાવનાર પ્રોફેસર પર પીઆઈનો હુમલો. મહેમદાવાદ યુવકના શંકાસ્પદ મોત કેસમાં પોલીસ સામે પરિવારનો ભારે રોષ. દાહોદ જિલ્લામાં પાણીમાં ડૂબી જતા બાળક સહિત 2ના કરુણ મોત નિપજ્યા છે. છોટાઉદેપુરમાં ગાયત્રી નર્સિંગ કોલેજનો વિવાદ વધુ વકર્યો. અમદાવાદમાં 8.32 કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું છે. ઓસ્ટ્રેલિયા અને પરાગ્વે વચ્ચેની મેચ 0-0 થી ડ્રો થઈ છે. અંકલેશ્વરમાં 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી ગાર્ડ પણ તૈનાત કરાયા. વાઘોડિયા રોડના મકાનના ગુપ્ત ભોયરામાં સંતાડેલો ₹3.37 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. દરબાર ચોકડી બ્રિજ પરથી યુવાનનો આપઘાતનો પ્રયાસ. આસપાસના લોકોએ તેને બચાવી લીધો છે. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત વૈશ્વિક આર્થિક વિકાસનું એન્જિન, આઈએમએફ આ કહી રહ્યું છે. ટૂંક સમયમાં સરકાર કેબિનેટમાં મોટા ફેરફાર કરે તેવી અટકળો. મોદી કેબિનેટમાંથી 16 થી 18 મંત્રીઓને પડતા મુકાય તેવા એંધાણ સર્જાયા છે. સાંસદના નિવાસથી થોડે દૂર સમા કેનાલ પાસે છેલ્લા 1 વર્ષથી જોખમી ખાડા. ડભોઈમાં પાણી લીકેજ મુદ્દે આધેડ પર સરપંચ સહિત 4 જણાનો હુમલો. મંડાળા ગામની આ ઘટના છે. લાકડાના પેલેટ મટીરિયલમાં લાગેલી આગ પવનના કારણે વિકરાળ બની. એટીએસ દ્વારા કરોડોના ડ્રગ્સ કારોબારનો પર્દાફાશ કરાયો છે. ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવના આક્ષેપ. નસવાડી અને સંખેડાને અન્યાય કરાયો. નાસીરનગરના અસરગ્રસ્તોને શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે. તેલ યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી ગયું, પણ પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત. રાજપીપળામાં ધંધામાં મોટો નફો આપવાની લાલચે 6 લોકોને 65.48 લાખનો ચૂનો લગાડી ભેજાબાજ ફરાર થઈ ગયો છે. ભારત શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ સામે હાર્યું. ઓપરેશન સિંદૂરમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર 6 જવાનોના નામ જાહેર કરાયા છે. પૂર આવે તો પાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે. અહેવાલા કહી રહ્યા છે. વિશ્વામિત્રીમાંથી કાટમાલ હટાવવામાં પાલિકા તંત્રની ઘોર નિષ્ફળતા. બાયલીની કિંમતી જમીન પચાવી પાડવાના કારસામાં કન્સલ્ટન્સની એજન્ટ વિરુદ્ધ ફરિયાદ છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું અંતે રાજીનામું. ઈરાને જહાજ પર 4 ડ્રોન જીક્યા. ટ્રમ્પ ભડક્યા છે. પોલો ક્લબની એજીએમમાં મેમ્બરશિપ ફી ₹10 લાખ કરવાનો પ્રસ્તાવ મુકાશે. પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 5 લાખ ઉપરાંતનો ગાંજો બિનવારસી હાલતમાં ઝડપાયો છે. ભત્રીજાના લગ્ન માટે દાગીના કરાવવા આવેલી ભાભીને 40 ગ્રામ સોનું ગુમાવ્યું પડ્યું છે.
બીએપીએસના વિદ્યાર્થીઓ યુવાધનને નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે. વડોદરાથી ઇન્ટર્નશીપ માટે આવેલ યુવતીએ પ્રેમલગ્ન કર્યા, ત્યારબાદ પતિના ત્રાસથી આપઘાત કર્યો છે. ધોરણ 11 અને 12 સાયન્સના માત્ર 17% વિદ્યાર્થીઓ શાળામાં 80%થી વધુ હાજરી. વિશ્વામિત્રીના પ્રતિબંધિત વિસ્તારની જમીન ઉપર રિટેઇનિંગ વોલ બનાવાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ MOU કરાયા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ 38 આરોપીઓની ફાંસીના કન્ફર્મેશન પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. 4 વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવીને ઇક્વાડોરે મોટો અપસેટ સર્જ્યો છે. આયાતી દવાઓના નિયમો બદલવા તૈયારી, એક્સપાયરી ડેટ અંગે કેન્દ્ર સરકાર કડક. વેનેઝુએલા ભૂકંપથી મૃત્યુઆંક 589નો થયો છે. 39,000 લોકો લાપતા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આરૂઢ કરાયેલા 178 તાજિયાના જુલુસ શાંતિપૂર્વક માહોલમાં નીકળ્યા છે. ગોસિન્દ્રામાં સરકારી જમીનમાં માટી ખનન રૂપિયા 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.